Hello students, how are you? Okay, today let we see our next topic, short story, and second question, character and characterization in a short story. You know about કે શોર્ટ સ્ટોરીનો આપણે સારી રીતે જોઈ ગયા છીએ કે શોર્ટ સ્ટોરી કોને કહીએ આપણે, જેમાં આપણે ઘણા બધા એના એલિમેન્ટ્સ જોયા, ફીચર્સ જોયા, કેરેક્ટરિસ્ટિક્સ જોઈ કે જેમાં શોર્ટનેસ હોય, બ્રેવિટી હોય, એન્ટરટેનમેન્ટ હોય અને બીજું કે જેમાં ખાસ કરીને કોમ્પેક્ટનેસ જોવા મળે અને સિંગલ ઇન્સિડન્ટ હોય એન્ડ સિંગલ સેટિંગ હોય. એ શોર્ટ સ્ટોરીના મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે. હવે નેક્સ્ટ જોવાનું છે જેમાં આવે છે કેરેક્ટરાઇઝેશન. હવે શોર્ટ સ્ટોરીના કેરેક્ટરાઇઝેશન છે એ કેવું હોવું જોઈએ, તો એમાં આપણે ફર્સ્ટ જોઈએ, short story is a story that is short and can be read in one sitting. The story takes place in somebody's life and what the character is. એટલે કે શોર્ટ સ્ટોરી છે એ આપણે વાત આગળના ક્વેશ્ચનમાં જોઈ ગયા છીએ કે એક જ સિટિંગમાં બેસી અને તમે રીડ કરી શકો, એ એટલે શોર્ટ સ્ટોરી. હવે એમાં એવું કહે છે કે કોઈ somebody's લાઈફ, કોઈ બીજાની લાઈફ છે અને એમાં એનું કેરેક્ટર, એનું પોતાનું પાત્ર કેવું છે, તો શોર્ટ સ્ટોરી ખરેખર કોઈ એવી જગ્યા લે છે. The event takes place in the life of the characters and story describes their experience. Stories happened to people, and if the story is interesting, it's because of the humanity in it, and more human the story, the more it is enjoyed by the readers. હવે અહીંયા કોઈ એક એવી ઇવેન્ટ લેવામાં આવે છે, ખાસ કરીને કોઈ આપણે કહીએ કે કોઈ મોમેન્ટ છે, કોઈ ઇવેન્ટને લેવામાં આવે છે કે જે એના કેરેક્ટરાઇઝેશન એમાં જે કરેલું છે, એટલે સ્ટોરીને એવી રીતે ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે કે જેથી કોઈ એના કેરેક્ટર વડે એનો એક્સપિરિયન્સ બતાવે છે અને સ્ટોરીમાં શું એવું બને છે કે જેના લીધે સ્ટોરી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એનું કારણ છે કે બીકોઝ ઓફ ધી હ્યુમેનિટી ઇન ઇટ, એની અંદર ખરેખર માનવતા છે એટલા માટે. મોર હ્યુમન ધી સ્ટોરી, ધી મોર ઇટ ઇઝ એન્જોયડ બાય ધી રીડર. એટલા માટે જેટલો માણસ વધારે એમાં રીડિંગ કરે છે, શોર્ટ સ્ટોરીને રીડ કરે છે, એટલો રીડર છે એ પોતે વધારે એને એન્જોય કરી શકે છે. ધી સ્ટોરી શુડ બી એબલ ટુ ટચ ધી ઇનર કોર ઓફ ધી રીડર્સ. ઇફ વી આર ટોકિંગ અબાઉટ કેરેક્ટર્સ, દે આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધેમ. હવે અહીંયા સ્ટોરી છે એ ખરેખર જ્યારે રીડર છે એ રીડ કરે છે ત્યારે એના અંદર, એટલે કે એની અંદર એ પહોંચે છે, એ પોતે એવું ફીલ કરે છે. એન્ડ ત્યારે શું થાય છે કે જો ત્યારે તે આપણે તેને રીડ કરીએ એના વિશે, એટલે કે ટોકિંગ અબાઉટ કેરેક્ટર્સ, જ્યારે એના કેરેક્ટર્સ વિશે વાત કરીએ ત્યારે એમાં એના ડિફરન્ટ ટાઈપ્સ છે તે જોઈએ આપણે. ધી રાઇટર શુડ use his understanding of human beings and imagination while drawing the characters in order to make them more interesting. હવે અહીંયા શું થાય છે તો કે રાઇટર છે એ ખરેખર એવા કેરેક્ટરાઇઝેશનનો યુઝ કરે છે જેના હિસાબે એ હ્યુમન બીંગ્સ માટે થઈ અને એવી રીતે એનું ઇમેજિનેશન, જ્યારે એવા કેરેક્ટર એમાં જે કેરેક્ટરાઇઝેશન કરે છે એને એવી રીતે એ પાત્રની કલ્પના કરે છે, ઇમેજિનેશન જેવી રીતે એનું ચિત્રણ કરે છે, ત્યારે એ આપણે સમજી શકીએ છીએ રાઇટર પોતે શુડ યુઝ હિઝ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે પોતે છે એની અન્ડરસ્ટેન્ડિંગ જાણે છે. અને પછી એમાં શું કીધું છે તો કે એના લીધે શું જોવા મળે છે, ધી કેરેક્ટર ઇન ઓર્ડર ટુ મેક ધેમ મોર ઇન્ટરેસ્ટિંગ. એના લીધે એણે જેવું ચરિત્ર ચિત્રણ કરેલું છે તેથી એ કેવું લાગે તો કે વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. ઇટ ઇઝ અ મોર ઇન્ટરેસ્ટિંગ. સર્ટન કેરેક્ટર્સ લાઇક મથિલ્ડા, ધી ક્લર્ક્સ વાઇફ, ડોન ક્વિક્યોટે, ફાલ્સ્ટાફ ઓર હેમલેટ આર નોન ફોર ધેર ડિફરન્ટ ક્વોલિટીઝ એન્ડ દે બીકમ સિમ્બોલ્સ ઓફ હ્યુમન એક્સપિરિયન્સ. હવે અહીંયા શું થાય છે તો કે આવા ઘણા બધા કેરેક્ટર્સ છે કે જે શોર્ટ સ્ટોરીના અથવા તો કોઈ બીજા એવા પ્લે છે, કોઈ ડ્રામા છે, એના કેરેક્ટર છે, તો એ બધા એના નામ આપેલા છે કે એની ક્વોલિટીઝ છે એની અંદરની, એના હિસાબે આજે પણ આપણે એનો સિમ્બોલ તરીકે જે યુઝ કરીએ છીએ એના એ, અને ખાસ કરીને એ હ્યુમન એક્સપિરિયન્સ માટે ફેમસ છે વધારે. નેક્સ્ટ, there are two kinds of characters, flat or round. હવે કેરેક્ટરાઇઝેશન જ્યારે કરવામાં આવે છે ત્યારે એમાં બે ટાઈપ, ટુ કાઇન્ડ્સ હોય છે. ફ્લેટ કેરેક્ટર છે અને સેકન્ડ છે રાઉન્ડ કેરેક્ટર. ફ્લેટ એટલે આપણે જોઈએ કે જેને આપણે સીધું, એમ આપણે જેને સ્ટ્રેટ પણ કહી શકીએ. There are such characters whose essence can be understood easily and they can be explained easily. હવે ફ્લેટ કેરેક્ટર્સ છે તો એને તમે ઇઝીલી કઈ રીતે, ખાસ તો કે એમાં એનો ઇસેન્સ જોવા મળે છે, એટલે કે એનો સાર હોય
હોય એટલે તમે ઇઝીલી તમને એ સમજાઈ જાય છે એન્ડ ધે કેન બી એક્સપ્લેન ઇઝીલી. નેક્સ્ટ, રાઉન્ડ કેરેક્ટર. ધીસ ટાઈપ્સ ઓફ કેરેક્ટર્સ આર કોમ્પ્લેક્સ એન્ડ નીડ મોર એક્સપ્લેનેશન. જ્યારે રાઉન્ડ કેરેક્ટર્સ હોય તો આપણને ખરેખર શેમાં મૂકે છે તો કે કોઈ એવા પઝલમાં આપણે જેને સોલ્વ કરતા વાર લાગે છે, એટલે એમાં કોમ્પ્લેક્સિટી જોવા મળે છે અને તમારે એને સમજવા માટે કોઈ એક્સપ્લેનેશનની વધારે જરૂર પડે છે. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ ઓથર ટુ ક્રિએટ ધ કેરેક્ટર્સ વિચ આર ટ્રસ્ટવર્થી એન્ડ ક્રેડિબલ. હવે અહીંયા ઓથરની ડ્યુટી છે એ ખરેખર શું હોવી જોઈએ તો કે જે શોર્ટ સ્ટોરી રાઇટર છે એ કેરેક્ટરાઇઝેશન એવું કરે છે કે જેમાં એને શું કરવું જોઈએ તો કે એ ખરેખર કેવું હોવું જોઈએ તો કે ટ્રસ્ટવર્થી હોવું જોઈએ અથવા અને ક્રેડિબલ હોવું જોઈએ. ક્રેડિબલ ઇટ મીન્સ ઓલ્સો ટ્રસ્ટવર્થી, કે જે કેવું છે તો કે વિશ્વાસનીય છે, સરાહનીય છે. ઇટ બીકમ્સ ધી રાઇટર્સ રિસ્પોન્સિબિલિટી ટુ વિન ધી સિમ્પથી ઓફ ધી રીડર્સ ફોર ધી કેરેક્ટર્સ ઇન ધી સ્ટોરી. હવે અહીંયા શું થાય તો કે એના હિસાબે એ કેવું બને છે તો કે રાઇટરની ખરેખર જે રિસ્પોન્સિબિલિટી છે એ પોતે એની સિમ્પથી છે એને જીતી શકે છે. એટલે કોની તો કે જે વાચક વર્ગ છે, રીડર્સ છે, એને સહાનુભૂતિ મળે એટલા માટે એને કેરેક્ટરાઇઝેશન છે એવી રીતે કરેલું હોવું જોઈએ. ઇટ ઇઝ યુઝ્યુઅલી ધી કેરેક્ટર્સ ધેટ મેક્સ સ્ટોરી ગ્રેટર એન્ડ ઇટર્નલ. હવે અહીંયા શું થાય તો કે સામાન્ય રીતે એ કેરેક્ટરનો યુઝ જે કરે છે એ ખરેખર કેવો હોય તો કે એ એવા કેરેક્ટરને બનાવે છે કે જેના લીધે સ્ટોરી છે એ ગ્રેટ લાગે અને ઇટર્નલ એટલે કે શાશ્વત છે, એટલે કે વર્ષો સુધી એ ચાલી શકે. સો ધી કેરેક્ટર્સ મસ્ટ બી બિલીવેબલ. એટલા માટે કેરેક્ટર્સ છે એ ખરેખર કેવા હોય તો કે બિલીવેબલ છે, વિશ્વાસનીય છે. ઇટ ઇઝ પરહેપ્સ મોર ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ શોર્ટ સ્ટોરી ધેન પ્લોટ, થીમ, સસ્પેન્સ એન્ડ because they present the living human beings and their experience which touches the readers more as it might be their own story sometimes. હવે અહીંયા શું કીધું છે તો કે કદાચ એવું બને કે વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે શોર્ટ સ્ટોરીમાં કહીએ તો શું છે તો કે એક તો કે એને સિંગલ સિટિંગમાં રીડ કરી શકો છો, એટલે એમાં શું હોય તો કે પ્લોટ હોય, થીમ હોય. પ્લોટ એટલે કે જે તમારી સ્ટોરી છે એ, અને નેક્સ્ટ કે થીમ તો કે જે તમારો સબ્જેક્ટ છે, વિષય વસ્તુ. પ્લોટ એટલે કથા વસ્તુ. અને એમાં કોઈ એવું સસ્પેન્સ છે જેના કારણે શું થાય તો કે જે પ્રેઝન્ટ લિવિંગ માણસની જે સિચ્યુએશન્સ છે એ અને સાથે સાથે એનો એક્સપિરિયન્સ છે, એનો અનુભવ એ બતાવે છે. એન્ડ વિચ ટચીસ ધી રીડર્સ, કે જે માણસને ખરેખર સ્પર્શી જાય છે. એન્ડ ઇટ માઇટ બી ધેર ઓન સ્ટોરી સમટાઈમ, એટલે ઘણી વખત એને પોતાને એવું ફીલ થાય છે. આપણે ઘણી વખત કોઈ મૂવી જોઈએ, કોઈ સિરિયલ્સ જોઈએ તો એનું જે કોઈ એવું ફિમેલ કેરેક્ટર છે અથવા તો કોઈ બીજા કેરેક્ટર છે તો આપણે પણ એવી રીતે ફીલ કરીએ કે જાણે આ મારી જ સ્ટોરી છે એવું આપણને ફીલ થાય. એટલે અહીંયા કીધું છે કે વિચ ટચીસ ધી રીડર્સ મોર એઝ ઇટ માઇટ બી ધેર ઓન સ્ટોરી સમટાઈમ્સ, એટલે કોઈ વખત એવું પણ લાગે કે આ જાણે મારી જ સ્ટોરી હોય એવું ફીલ થાય છે. બીકોઝ શોર્ટ સ્ટોરી ફોર્મ is short in size, it becomes the limitation of the author to draw or create effective characters because he can deal with only one or two aspects of the personality of the characters. હવે અહીંયા એનું શું કીધું છે તો કે કારણ એ છે કે શોર્ટ સ્ટોરીની સાઇઝ ખરેખર કેવી છે તો કે શોર્ટ છે. એટલે કેવી બને છે તો કે એમાં ખાસ કરીને લિમિટેશન્સ છે ઓથરનું, કે જે રીતે એને ડ્રો કરે છે, જેને એને એવી ઇફેક્ટથી એ બનાવે છે કેરેક્ટર્સને, એનું શું કારણ છે તો કે હી કેન ડીલ વિથ ઓનલી વન ઓર ટુ આસ્પેક્ટ્સ, એટલે બે એવી જરૂરિયાત, એક અથવા બે એની એવી જરૂરિયાત છે કે જેની સાથે એણે ડીલ કરેલી હોય કે જેમાં કેરેક્ટર્સની પર્સનાલિટી ખાસ જોવામાં આવે છે. હી કેન નોટ ડિસ્ક્રાઇબ ડિફરન્ટ ડાયમેન્શન્સ ઓફ હિઝ કેરેક્ટર્સ, એટલે રાઇટર પોતે એમાં કોઈ એવા ડિફરન્ટ ડાયમેન્શન્સ છે, કોઈ એવું પરિમાણ છે કે જેના કેરેક્ટર વડે એવી રીતે એને ડિસ્ક્રાઇબ કરી શકતો નથી. હી ડીલ્સ વિથ ધી ઓનલી વન સાઇડ ઓફ ધી કેરેક્ટર્સ, એટલા માટે એ ફક્ત એક જ સાઇડના કેરેક્ટરની ડીલ કરેલી હોય છે, એ જ રીતે એનું એ કેરેક્ટરાઇઝેશન કરે છે. અનધર રિક્વાયરમેન્ટ ઓફ અ શોર્ટ સ્ટોરી ઇઝ ધેટ ધી રાઇટર હેઝ ટુ ફોકસ on one central character. હવે અહીંયા બીજી એવી જરૂરિયાત શું છે તો કે શોર્ટ સ્ટોરીની તો કે રાઇટર છે એનું મેઇન ફોકસ કોના ઉપર હોય છે તો કે ફક્ત એક જ એવું જે સેન્ટ્રલ કેરેક્ટર છે તેના ઉપર. વન કાન્ટ હેવ મેની કેરેક્ટર્સ ઇન અ શોર્ટ સ્ટોરી બીકોઝ ધી ઓથર ડઝન્ટ હેવ સ્કોપ એન્ડ સ્પેસ ફોર મોર એન્ડ ડિટેલ ડિસ્ક્રિપ્શન. હવે એક કરતાં વધારે અહીંયા એ કેરેક્ટર્સને લેતા, એવા કોઈ સેન્ટ્રલ કેરેક્ટર છે એ એક જ હોય છે, એના કરતાં વધારે કોઈ સેન્ટ્રલ કેરેક્ટર લેવામાં આવતું નથી. કારણ શું છે તો કે ઓથર છે એવા કોઈ બીજાને કોઈ સ્કોપ આપી શકતા નથી
નથી અને બીજાને કોઈ એટલી સ્પેસ પણ આપી શકતા નથી, જેના લીધે એને શું થાય તો કે વધારે ડિસ્ક્રિપ્શન ડિટેલમાં આપવું પડે એટલા માટે. હી કેન અફોર્ડ ફોકસિંગ ઓનલી on one or two aspects or one or two characters in his story. એટલા માટે એનો અફોર્ડ હોય છે કે એને અત્યાર સુધી જે અટેમ્પ્ટ કર્યા છે એટલે એનો એક પ્રયાસ રહેલો હોય છે કે એનો મેઇન ફોકસ એક અથવા બે કે વધારે જરૂરી એની બેની જરૂરિયાત હોય છે તે એટલે એક અથવા તો બે જ કેરેક્ટર્સ છે એની સ્ટોરીમાં એ ઇન્વોલ્વ કરે છે. ઇટ મીન્સ ધી રાઇટર કાન્ટ ઇન્ટ્રોડ્યુસ ટુ મેની કેરેક્ટર્સ ઇન હિઝ સ્ટોરી. એટલા માટે શું કહી શકાય તો કે રાઇટર છે એ વધારે કેરેક્ટર્સને ઇન્ટ્રોડ્યુસ સ્ટોરીમાં કરી શકતો નથી. ઓફકોર્સ ઇટ ડઝ નોટ મીન ધેટ ધી રાઇટર શુડ સ્ટીક to one or two characters even if it spoils the artistic effect of the story. Brevity is necessary but it should not harm the effect. For example, in the story title. હવે આગળ જોઈએ અહીંયા શું કીધું, ઓફકોર્સ કે અહીંયા વધારે કોઈ કેરેક્ટર્સનો યુઝ કરવામાં આવતો નથી. શું કામ તો કે ખરેખર શું છે તો કે ઇટ ડઝ નોટ મીન ધેટ ધી રાઇટર શુડ સ્ટીક ટુ વન ઓર ટુ કેરેક્ટર્સ. એટલે રાઇટર કોઈ વધારે એક કરતાં બે વધારે કે એક અથવા તો બે કરતાં વધારે કેરેક્ટરને સ્ટીક ચોંટાડી શકતો નથી. ત્યાં શું તો કે જો એવું કરે તો એને શું કરવામાં આવે તો કે એ સ્પોઇલ થઈ જાય છે. આર્ટિસ્ટિક ઇફેક્ટ છે સ્ટોરીની એ ખરેખર કેવી થઈ જાય તો કે એ ખરાબ થઈ જાય છે. બ્રેવિટી ઇઝ ધી નેસેસરી. એટલા માટે સંક્ષિપ્તતા છે એ જરૂરી છે, બટ અહીંયા શું થાય પરંતુ ઇટ શુડ નોટ હાર્મ ધી ઇફેક્ટ. એટલા માટે એને ઇફેક્ટ પણ નથી કરતી ઘણી વખત. છતાં પણ એક્ઝામ્પલ જોઈએ, ઇન ધી સ્ટોરી ટાઇટલ ધી પ્રોડિગલ સન. હવે એક એવી શોર્ટ સ્ટોરી છે કે એનું ટાઇટલ છે ધી પ્રોડિગલ સન. ધી કેરેક્ટર્સ ઓફ ધી ફાધર એન્ડ ધી પ્રોડિગલ સન આર નોટ ઇનફ ઇન ઇટ સેલ્ફ બીકોઝ વિધાઉટ ધી ઇન્ટ્રોડક્શન ઓફ ધી થર્ડ કેરેક્ટર ધી એલ્ડર સન who is good adds to the artistic beauty of the story, and what is more necessary is not only economy but artistic economy. હવે અહીંયા સ્ટોરીના ટાઇટલમાં જે પ્રોડિગલ સન શોર્ટ સ્ટોરી છે એમાં એનું કેરેક્ટર છે કે એના ફાધર છે, એક પ્રોડિગલ સન છે, અને બીજું તો એને કીધું છે ઇટ ઇઝ નોટ ઇનફ કે એટલું જરૂરી નથી એના સંદર્ભ માટે થઈને. એટલા માટે વધારે કારણ શું છે તો કે વિધાઉટ ધી ઇન્ટ્રોડક્શન ઓફ ધી થર્ડ કેરેક્ટર. હવે આ બંનેનું કેરેક્ટર બેયનું કંઈ વાત કરવી છે, ઇન્ટ્રોડક્શન આપી છે તો એના માટે થર્ડ કેરેક્ટરની જરૂરિયાત રહે છે. એન્ડ ધી એલ્ડર સન, એટલા માટે અહીંયા એલ્ડર સન આવે છે. એન્ડ who adds એન્ડ ધ ગુડ એડ્સ ટુ ધી આર્ટિસ્ટિક બ્યુટી ઓફ ધી સ્ટોરી. અને જે ખરેખર સ્ટોરીમાં શું કરે છે તો કે એક આર્ટિસ્ટિક બ્યુટી ઇન્વોલ્વ કરે છે. અને આ શું છે તો કે વધારે જે એની જરૂરિયાત છે એવી વોટ ઇઝ મોર નેસેસરી ઇઝ નોટ, એટલે કે વધારાની જે કોઈ એવી જરૂરિયાત છે એ નોટ ઓનલી ઇકોનોમી બટ આર્ટિસ્ટિક. એટલે ફક્ત અર્થતંત્રને માટે જ નહીં પણ અહીંયા કોના માટે છે તો કે ખરેખર રાઇટરની જે આર્ટિસ્ટિક ઇકોનોમી છે એના માટે એની જરૂરિયાત રહે છે. એન્ડ ધી લાસ્ટ પેરેગ્રાફ, there are a few examples of literary characters who became memorable in literature. એટલે અહીંયા થોડાક એવા એક્ઝામ્પલ્સ આપેલા છે કે જે લિટરરી કેરેક્ટર્સ છે એમાં એ મેમોરેબલ છે હજુ પણ. In Tagore's story Kabuliwala, we meet the character called Rahman and we also come to know about Rahman's love for the little girl Minnie. હવે અહીંયા જે ટાગોરની સ્ટોરી છે કાબુલીવાલા એમાં આપણને મળે છે કઈ રીતે તો કે રહેમાન છે અને બીજું કોણ છે તો કે we also come to know about Rahman's love, કે રહેમાનનો જે પ્રેમ હતો એ નાનકડી મિની નામની છોકરી માટે. It makes the story unforgettable. અને એ સ્ટોરી આપણને કેવા બનાવે છે તો કે ખરેખર આપણે એને ક્યારેય ભૂલી નથી શકતા એવી. ઇન સમરસેટ મોગમ સ્ટોરી ધી કાઇટ. હવે સમરસેટની મોગમની જે સ્ટોરી છે ધી કાઇટ એનું ટાઇટલ છે વી મીટ હેર્બર્ટ એન્ડ હિઝ મધર હુ હેડ અ ફિક્સ્ડ ઓબેશન ફોર કાઇટ્સ. અને ખરેખર એનું પોતાનું જે ઓબેશન છે કાઇટ્સ માટે એ અહીંયા એની મધર અને એની બંનેની વાત કરેલી છે. તે બીકમ મેમોરેબલ એન્ડ લેન્ડ બ્યુટી ટુ ધી સ્ટોરી. હવે એ ખરેખર કેવું બને છે તો કે મેમોરેબલ બને છે અને સ્ટોરીને આગળ લઈ જવા માટે એની જે સુંદરતા વધારે છે એના માટે. If the stories are remembered because of their characters, we know the success of the author in the art of the characterization. એટલે જો આપણે સ્ટોરીને ખરેખર યાદગાર બનાવેલી હોય તો અથવા તો બનાવવા માંગતા હોય આ રિમેમ્બર્ડ એટલે કે જે યાદ રહી છે આપણને એનું કારણ શું છે કારણ કે ઓફ ધેર કેરેક્ટર્સ તો કે એના કેરેક્ટરના હિસાબે એન્ડ એના લીધે વી નો ધી સક્સેસ ઓફ ધી ઓથર કે ખરેખર આપણે એના જે ઓથર છે એનું સારી રીતે એની સફળતા એનું સક્સેસ જાણતા હોય છે. એટલા માટે એનું કેરેક્ટરાઇઝેશન જે છે સ્ટોરીમાં એ ખરેખર એનું એક કહી શકાય કે ધીસ ઇઝ ધી મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ઓફ ધી શોર્ટ સ્ટોરી. ઓકે, થેન્ક યુ.